ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આજે ખાસ લાઈવ થવું જ પડે એવું હતું. વાત જ એવી છે કે આવા ફ્રોડ લોકો જ દુનિયામાં વધતા જાય છે જાજા. અવાજ તો આવે છે ને? ખાસ વિડીયો શેર કરી દેજો, ખાસ કરીને ખાસ, એટલે જાજા લોકો સુધી પહોંચે, જેથી કરીને આવા ફ્રોડ લોકોના ભોગ ન બને. ચોરના પેટના, ચોરના પેટની ન બોલવું ને તો બોલાવે શબ્દો. લાઇટ નહોતી એટલે થોડુંક મોડું લાઈવ થવાનું રાખ્યું, નહીં તો ક્યારની લાઈવ થઈ ગઈ હોત. બધા જોડાઈ જઈને એટલે વાત કરી. ખૂબ શેર કરી દેજો, જેથી કરીને તમને જાણવા મળશે કે પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તા કેટલા અપનાવે છે, કોકના નામ ઉપર પાછા. પરણેલું હોય તો પોતાના ભાઈડાની તેવડ ન હોય તો આવા કામ કરતી હોય, ને કુંવારી હોય છે તેને બાપને તેવડ નહીં હોય તો આવા કામ કરતી હોય છે બીજા નામ ઉપર. શરમય ન થાય પાછી આવ્યું હોય એને હલકટન્યું તે માને ક્યાં શબ્દમ કેવું નહીં મને નથી ખબર. આખી મેટર સાંભળો. નિમિષ આવે ને આવી ગયા અબુધાબીથી, એટલે મને બોલવા કરતા તો પેલા હસવું આવશે. નિમિષ આવીને એવા એવા પોઈન્ટ મૂકશે ને એટલે આજે સાચે બહુ 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 ગુસ્સો કે આવાય માણસો છે, આવાય છે. એ તો એ ભાઈએ મને ફોન કર્યો એટલે ખબર પડી, નહીં તો મને શું ખબર પડત. એ ભાઈનો ખૂબ ખૂબ આભાર. હું તો ઓળખતી નહીં, આખું રેકોર્ડિંગ જ સંભળાવું તમને કે મારા ફોન નંબર અને મારું કાર્ડ બનાવી અને બધે દાન માગે છે. મારા નામનું કાર્ડ બનાવ્યું છે અને મારા નામમાં મારો ફોન નંબર એમાં નાખેલ. ઓલા ભાઈ કે લાવો એ કે કયો નંબર છે, એટલે તો એ ભાઈને ખબર પડી ને એને મને ફોન કર્યો આજે 3 મહિના પહેલાં. 3 મહિનાથી કમાઈશ મારા નામ ઉપર, ચોરના પેટન્યું તેમાં. ચકુબેન આવી ગયા અમારે. સાહેબ સાંભળે છે કે નહીં? તો થોડુંક મર્યાદામાં મારે બોલવું પડશે, સાહેબ પાછા સાંભળતા હોય તો. મામલતદાર સાહેબ છે એટલે આપણે થોડીક એમની મર્યાદા રાખવી પડે ને. જો સાંભળજો. હાલો. હા આશાબેન, સેવા સંસ્થામાં જ બોલો. હા બોલો ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણે કોઈ અહીંયા મિસ્ત્રીની દીકરીઓ કરીને કેમ? આ તો અમારે ભાઈ ને એક જોવો છે, એમ? લુવાર સુતાર છે. દીકરીઓ કોઈને ખરી આપણે મિસ્ત્રીની. એટલે તમે સેવા સંસ્થા કરો છો ને, બધા ગરીબોને રાખો છો ને? જમાડી છે ને ભણાવું છું, એટલે શું તમારે કહેવાનું શું થાય? એટલે કોઈ એમ કે સગપણ ને એવું નહીં કરતા ને તમે કોઈ? ના ના, એવું ઓનીને કથામાં જઈ આવો ને, નહીં ટાઈમ મળે. આ બસ એ પૂછવું હતું. આ તો અહીંયા આવો ને એટલે 200-500 રૂપિયા અમે આપીએ છીએ. અમે મિસ્ત્રી છીએ, પંચાલ બોલવી છીએ સુદામડાથી. એટલે કોને 500 રૂપિયા આપો? આ બેનો આવે છે ને ચોપડા લઈ હા, એટલે એમાંથી મેં આ ખાલી નંબર એમાંથી મેં લઈ લીધેલો હતો. મારો નંબર લઈને ચોપડા લઈને પૈસા લેવા આવ્યા? એટલે એમાં તો તમારું જ હોય ને, સર્ટિફિકેટ તમારા નામનું હોય. મારા નામનું ભાઈ મેં એવા કોઈને મોકલા જ નથી ચોપડા લઈને પૈસા લેવા. કોણ લેવા આવ્યું તું? એટલે બેનું કેટલા આવે છે ક્યારેક ક્યારેક 15 દિવસ 6 મહિને. કોણ આવે છે મને આપો ને નામ. કોણ આવે? હવે એ બેન નું આપણા નામ નું હોય ને કે અહીંયા અમારે કેન્દ્ર હાલે છે ગરીબો લોકો ખવડાવે. મારો ફોન નંબર ને મારો ફોટો હોય. તમારો ફોટો તો ગમે હોય બરાબર. એમાં હતું સર્ટિફિકેટ માં કે આ બેન કે સલાહ મેં કીધું લાવો તો મને એક નંબર આપો. એમાંથી ના નંબર લીધો. અરે ભાઈ આવું કોઈ આવે ને તો મને જાણ કરો. કથામાં જઈ હા, આવો. તો કાંઈ મેં કોઈને આવા મોકલા જ નથી ક્યાંય પૈસા લેવા કોઈ દિવસ. તમે એ કથામાં જઈ બધા આવો. બેન નું આવે છે ને ચોપડા લઈને. ભાઈ તમને હું એમ કઉ છું કે મેં મારા કોઈ આવા બહેનો ને પરમિશન આપી નથી ચોપડા લઈને. તમે જાણ કર્યો, તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે છે ને આવા મારા નામના કોઈ ચોપડા લઈને આવે ને તો મને જાણ કરો. હા, તમને હું ચોક્કસ જાણ કરીશ. જાણ બરાબર કરો છે ને એને પકડો એટલે એને હું પકડું. મેં આવી કોઈને પરમિશન જ નથી આપી. બરાબર. આખું સર્ટિફિકેટ આવે બધા તાલુકાના જિલ્લાના બધાના. પણ ભાઈ મેં કોઈને પરમિશન જ નથી આપી. આજ હું લાઈવ થઈને હમણાં કઉ છું. પણ તમે હવે કોઈ આવે ને મારા નામનું માંગવા તો મને ફોન કરજો. હા તો કઈ વાંધો નહીં. ક્યાં ગામ સારું. તમારું? કયું ગામ? અમારે સાયલા તાલુકાનું સુદામડા ગામ છે. અને મારા નામનું કોઈ માંગવા આવે ને મને ફોન કરજો. હા તો કઈ વાંધો મને નહીં. ફોન કરજો એટલે હું એને પકડીને હવે ધોકાવું કોણ છે ને એને ખબર પડે. હા મેં તો આની કઈ કોઈ વાંધો પરમિશન નહીં. જ નથી આપી કે મારા નામનું જાવ તમે 200-500 ઉઘરાવો એવું.
હા તો આખું સર્ટિફિકેટ લઈને આવો કે એને લખાવો ગોતો, તમે ભાઈ ગોતો, એક થોડા દીમાં ગોતો એને હો. એ માપના અહીંયા નો ચડે ને બેન, એ તો આવે કેટલા દિવસ પહેલા આવ્યા હતા? એને લગભગ 3-4 મહિના થઈ ગયા. વિજયનગર થી આવી છે, અમદાવાદ થી આવી છે. પણ સાંભળો, હવે કોઈ આવે ને મારા નામનું લઈ, હા, એટલે તમને તમે મને ફોન કરજો, ભૂલતા નહીં. હા તો એમાં નંબર હોય ને એટલે તરત હું તમને જાણ કરી. ફોન કરજો, આજે હું લાઈવ થઈને હમણાં કહીશ. હા તે કઈ વાંધો નહીં. હા, હા. હા તમે એટલા મારા નામ, મારો નંબર, આ હું સોશિયલ મીડિયામાં મારો નંબર બોલતી હોય એટલે એને એવું કાર્ડ બનાવ્યું ને મારો નંબર નાખી અને બધે દાન માગે. આ ચોરના પેટની બધી કામ કરવાની તેવડ ન હોય ને તો પાણી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. બાપના નાક કપાવવા ન નીકળાય, કોકના નામે દાન માગવા ન નીકળાય. એટલો બધો આવી સેવા કરવાનો ને આવી સંસ્થા ઊભી કરવાનો શોખ હોય ને તો આપણા પગભર હોય ને તો આપણે દોડાય, કે આપણા બાપા વાહે પગધર હોય તો દોડાય. નકરું દાન ઉપર આ નથી ચાલતું. અને મારા નામના છે ને આવા તમે ચોપડા લઈને નીકળતા જ નહીં. મારા હાથમાં આવી ગયા ને તેથી તો ખેલ પતી જાય તમારો. તમારે માગવું હોય ને તો તમારા સંસ્થાના નામે માગો. અને હું બધાને 2 હાથ જોડીને કહું છું કે મારા નામનું કોઈ તમને દાન માગવા આવે કે ફોન કરે, તમારે માનવાનું નહીં. આ વિડીયો ખૂબ શેર કરી દેજો. મારે જરૂર હશે ને મારે સેવામાં તો હું જ લાઈવ થઈને કહીશ, અથવા મારા નંબરમાંથી જ ફોન આવશે. આટલું યાદ રાખજો. મારો નંબર છે 9817199323. એમાંથી હું જ ફોન કરીશ અને હું જ બોલતી હોઉં ને તો જ તમે માનજો. કેમ કે મેં આવી કોઈ દી કોઈને પરમિશન આપી જ નથી. અને મારે આવી આવા ચોપડા લઈને મને ભગવાને હજી સક્ષમ એટલી બનાવી છે, અને નહીં બનાવી ને ત્યારે હું વાટકો લઈને હું ખુદ નીકળીશ. મારે બીજાને નહીં મોકલવા પડે, એટલું યાદ રાખજો. હું આજે જ મારા ખેતર ગઈ હતી, હું આજે જ ભાઈઓને કહી આવી કે આનો ભાવ આવે ને તો આને કાઢ નાખો, આશ્રમમાં દઈ દો આ પૈસા, મન ન જોઈ. હું આજે જ કહીને આવી. આવા તો મારા 5 ખેતર છે, એક નથી 5 છે. એક વેચીશ ને તોય મારા આશ્રમ ચાલશે. ચોરના પેટનું નો કામ થતા હોય ને તો આ ઘીરે બેસાય. નો ખાવા મળતું હોય ને તો પાણી પીને સૂઈ જવાય. પણ આવા કોકના નામના દાન ઉઘરાવા ન જવાય. હલકીન્યું, હાવ હલકીન્યું તો આવા કામ કરો. પાછા એને ભેરા હલકી નાય હોય ને હલકીન્યું હોય. અને હું તો એમ કહું છું, ગામડે ગામડે જાગૃત થાજો. કોઈ પણના નામનું દાન લેવા આવે ને આવા ઠગ લોકો, તો તમે એને ફોન કરો. એમાં જે ફોન નંબર હોય ને એ માલિકને ફોન કરો પહેલા, જેથી કરીને આ ગેંગ આખી પકડાય. આ શોર્ટકટ રસ્તા અપનાવ્યા, જોઈ લ્યો. હવે કોણ છે આવું એતલ મને નથી ખબર. મને ખબર હોય તો અહીં બેસું અત્યારે, એને ઘેર ન પહોંચી જાવ. આ તો આ ભાઈએ સગાઈ માટે ફોન કર્યો એટલે આ બધું ચતું થયું. એને કોકને દીકરો હશે તો સગાઈ માટે ફોન કર્યો, તમે આવી સગાઈ કરાવો છો અહીંથી. એમાંથી આ ભાઈ બધું બોલ્યા. સાંભળું નહીં, હજી એકવાર સંભળાવીશ હમણાં, કે મારો ફોન નંબર નાખી અને આ ગામડામાં 3 મહિનાથી દાન માગે. વિચારો તો ખરા, ઓલા બિચારાને શું થાય કે બેન સેવા કરતા હશે, બેન આવા મોકલતા હશે, પણ હું કોઈને નથી મોકલતી. જો હું ખાસ કહું, 2 હાથ જોડીને કહું કે મારે જરૂર હશે ને તો હું આ ફેસબુક દ્વારા લાઈવ તમને જણાવીશ, અથવા મારા કોન્ટેક્ટ નંબરમાંથી હું તમને ફોન કરીશ. કેમ કે હજી મારા દાતા બધા જીવે જ છે અને બહુ ભગવાન એને સુખી કર્યા છે, અને હજી સુખી કરે. મને ક્યાંય એકલી પડવા નથી દેતા, ક્યાંય મને એકલી નથી પડવા દેતા. મારે ખાલી લાઈવ થઈને કહું ને તો બધું અહીં ભગવાન પહોંચાડી દે છે. એટલે મારે આવા ચોપડા ચિતરીને ક્યાંય ગામડે મોકલવાની જરૂર નથી. અને જરૂર પડશે ને તેથી હું નીકળીશ. કેમ કે બીજા માટે મને માગતા શરમ જરાય નહીં થાય. મને મારા માટે શરમ થશે, પણ બીજા માટે માગતા મને સેજય શરમ નહીં થાય. સેજ એટલે સેજય નહીં થાય. એટલે મારા નામના અથવા બીજી સંસ્થાના નામના આવતા હોય ને તોય તમે જાણ કરો. આવ્યું ને તો કાંઈ કામ ન હોય, પૈસા માગવા સિવાય. બસ હાન થાય તો 500 રૂપિયા મળ્યા કે 1000 રૂપિયા મળ્યા એટલે મોજ શોખ કરો. બસ એને સેવાનું ન પડ્યું હોય, એને તો એનું ઘર કેમ ચાલે એ જોવાનું હોય. આવ્યું ને બીજું કાંઈ કામ ન હોય, શોર્ટકટ રસ્તા અપનાવે ને એને કાંઈ કામ જ ન હોય, કાંઈ કામ ધંધા હોય નહીં. આમાં ન બોલવું હોય ને તોય બોલાઈ જાય. મને મારે નથી બોલવાનો શબ્દ, કેમ કે મારા ડોકમાં કંઠી છે, અમુક મર્યાદા મને એમ થાય ન બોલાવે જ સારું. પણ આ હલકીઓને આ જ કામ હોય, કાં કોકના છોકરાઓને ફસાવાના, કાં કોકની છોકરીઓને ફસાવાની, એમ કરીને રૂપિયા જ ભેગા કરવાના. અને કાંઈ ન મળે તો આવા કોકની સંસ્થાના નામે દાન ઉઘરાવા જવાનું. ચોરના પેટની ને ચોરના પેટના જે આવા હોય ને એને માથે ઓઢી જ લેવું. શરમ થાવી જોઈએ, શરમ. આ પગના તરિયા ઘસાઈ ગયા ત્યારે આશ્રમ બહેનો ઓલા મજૂરાઈ નો રહે ને એવી વયડીમાં રહેતા હતા, તો અમે ત્યારે આશ્રમ બહેનો છે. સીધું આશાબેન બની જવું તેમ આશાબેન ક્યાંય નહીં બનાય.
કેટલોય ભોગ દેવો પડશે, પરિવારને બધાને છોડવો પડશે. અમે વિદેશમાં પરિવાર બેઠો ની છોડીને સેવા કરી છે, ત્યારે આશ્રમ બન્યો છે. સીધા આશાબેન નહીં બનાય ક્યાંય. આવું તમને આશાબેનનું સપનું હોય ને તો સીધા નહીં બનાય, અને એવા શોર્ટકટ રસ્તા અપનાવવા કરતા મારા આશ્રમે જ આવી જાજો ને. હું તમને આશ્રમ જ સોંપીશ, કરો સેવા. કેમ થઈને ખબર પડે કોણ છે એ નથી ખબર, એટલે તો આ રેકોર્ડિંગ સંભળાયું કોણ છે એમ. એ ભાઈને નથી ખબર. એ ભાઈ ત્યાં કાર્ડ લઈને ગયા તો એમાં મારો નંબર હશે, એટલે ભાઈ એમ કીધું કે લાવો તમારે સંસ્થા નંબર આપો, એટલે આ નંબર એ ભાઈ પાસે આવ્યો. ચકુબેન સાહેબને કાંઈક કહેજો કે થોડું ગવર્મેન્ટમાં વાત કરે. અને હું તો એમ કહું છું, ગવર્મેન્ટે એક છે ને પોતાના 60% દાનથી જે આશ્રમ કે સંસ્થા ચલાવી હોય ને એને જ પરમિશન અપાય. એટલે હમણાં સારા સારા સેવાના સંસ્થા બંધ નથી થઈ જતી. તમે જોઈ જ જોજો કે ખુદના 60% પૈસા હોય ને એને જ પરમિશન ટ્રસ્ટની અપાય, એને જ ટ્રસ્ટની પરમિશન અપાય, બીજાને અપાય જ નહીં. કેમ કે અમે વાપરી છીએ એટલે અમે કહી છીએ. શોર્ટકટ રસ્તા અપનાવીને ઘર ભરો, કોઈ દી ભેગું નહીં થાય, જિંદગીમાંય ભેગું નહીં થાય. ઉપરવાળો આનો તો ડર રાખો, આનો તો રાખો. તમે અહીંયા કોકને લૂંટીને તમારા મોજ શોખ કરશો, પૈસા ભેગા કરશો, પણ આ નહીં છોડે. ઉપર જરાય નહીં છોડે. ત્યાં કોઈની કરન્સી ચાલતી જ નથી. તમને એમ થાય કે હું આ દેશમાં છું. આના પહેલાંય હજી આપણે ભૂમિપૂજન હતું 3/8, ત્યારે પણ ભુજમાંથી લંડનથી બેન આવ્યા હતા. હું લંડન ગઈ ને એની ઘેર, ત્યારે મને ખબર પડી. એ ભુજ બેન આવ્યા હતા બરોબર, તો આને ખબર પડી ગઈ કે આશાબેનના બે કોન્ટેક્ટમાં છે એમ નજીકથી. તો ભુજમાં એની ઘરે પહોંચી ગયા ને 21,000 લઈ આવ્યા હતા કે હું આશાબેનના ભૂમિપૂજનમાં જાઉં તો તમારે કાંઈ મોકલવું હોય તો મોકલો. તો એ બેને 21,000 આપ્યા હતા. હજી બેને પ્રૂફ છે લંડનવાળા. એટલે મારા નામનું હું 2 હાથ જોડીને કહું, કોઈ દાન માગે ને તો ન દેતા. મારી સાથે તમે 3 વાર ફોન કરીને કોન્ટેક્ટ કરી અને કન્ફર્મ કરો કે મને જ પહોંચે છે કે નહીં. હાવ ચોરો જ ભેગા થયા છો. ચોરો ઉપરવાનાનો તો ડર રાખો. આવા ચોપડા લઈને નીકળી જાવ છો ગામડે. હું બધાને કહું છું કે તમે બિચારા સેવાના નામે દાન આપી દેતા હોય, પણ તમે એમ ન આપો. તમે ન આપો, ચકાસો પછી આપો. ચોખ્ખું તમને કહું, આજે આવું થયું, કાલે બીજાનું થશે. કોકના નામ ઉપર આ ગેંગ હશે ને ઉઘરાવા પોતાનું ઘર ભરવા જ બેઠી હશે. આ ગેંગને બીજું કાંઈ કામ નહીં હોય. આ ગેંગને બીજું કાંઈ કામ નહીં હોય. આવી રીતના બસ પૈસા જ માગવાનું કામ હશે કોકના. કેમ કે સોશિયલ મીડિયામાં અત્યારે આપણે ફોટા મૂકતા હોય, સેવાના ફોન નંબર હોય, એટલે પોતે બનાવી લીધું હોય. પછી એમ કે બેને અમને મોકલા છે, પણ બેનને અહીં મરવાનો જમવાનો ટાઈમ નથી મળતો. બેન તમને ક્યાં મોકલે? એટલે મારા નામનું તો કોઈ દાન લેવા આવે ને તો કોઈ આપવું જ નહીં. હું ચોખ્ખું કહું, હું કોઈને આવી પરમિશન મેં આપી જ નથી કે તમે ગામડે જાઓ અને ગામડે મારા નામનું દાન ભેગું કરો ને મારા સંસ્થામાં આપો. આવી મેં કોઈને પરમિશન આપી નથી, હું આપવાની નથી. એટલે આવી પરમિશન મેં કોઈને આપી નથી, હું આપવાની નથી. એટલે આ ખાસ યાદ કરજો. કોઈ તમારી પાસે આવી રીતના દાન ઉઘરાવા આવે ને, અને આ તો મારા નંબર ઈ ભાઈ પાસે ઈ બેને પોસ્ટર બતાવ્યું, એમાં મારો નંબર આ નીકળો, એટલે એને ખબર પડી પાછા કે અમે આવી સેવા કરી છે. હું સેવા એટલે ગામડે આવા નીકળ્યા હોય ને ચોપડા ચિત્રીને, એનો તો ખાસ તપાસ કરજો. નકરી બાયું નહીં હોય. આખી ગેંગ જ હોય ને, આખી ગેંગ જ હોય. હું કહું છું ને, મારે જેથી જરૂર પડશે ને ત્યાંથી હું વાટકો લઈને નીકળીશ. લોટ લેવા, ઘઉં લેવા કે ગમે એ લેવા, ત્યારે મને શરમ નહીં થાય. પણ હજી તો ભગવાનની દયા છે. બાબુભાઈ, બહુ સાચી વાત છે તમારી. બાપા સીતારામ ભગવાન એમને સદબુદ્ધિ આપે. આમાં એક નહીં ઘણી વ્યક્તિ હશે. આ તો આ ભાઈનો અચાનક મને ફોન આવ્યો સગાઈ માટે. એને કોકની સગાઈ કરવી હશે, તમારી સંસ્થામાંથી દાન લેવા આવે એટલે કે તમે મેઇન છો ને તો તમને ફોન કરું કે કોઈ આવી દીકરી હોય તો કહેજો. એમાંથી આ વાત નીકળી. હું હમણાં પાછું રેકોર્ડિંગ હજી એકવાર સંભળાવું જ છું. પરમાર સુપર ફ્રેન્ડ. મારે કોઈના ફ્રેન્ડ નથી બનવું, એટલે કોમેન્ટ જોઈ વિચારીને જ કરવી. ફ્રેન્ડ તો મને આવું લખવું જ નહીં. મારે જ્યારે બનવું હશે ને ત્યારે હું જગ જાહેર જ બનીશ. અહીં આપણી ઓપન જ કિતાબ હશે.
બેન મને કોલ આવ્યો હતો. કોનો કોલ આવ્યો હતો? તમને કોલ કરશે એવા મળશે તો ખાસ તસ્તી લઈશું. ચોક્કસ લેજો ચકુબેન. ખૂબ સાચું કીધું બેન, મને ખબર છે તમે ખૂબ ભોગ આપ્યો છે. થેન્ક યુ ભાઈ. અમારે જાદવભાઈને ખબર જ છે, એ પૂનમ ભરવા જતા એટલે ભાઈ આવતા અહીંયા અમારે પીવી જાદવ. આપણા પ્રોગ્રામમાં પણ એક દિવસ પ્રોગ્રામ આપવા આવ્યા હતા. આપણે જ્યારે ઓપનિંગ હતું આશ્રમનું ત્યારે પીવી જાદવભાઈ પણ આપણા એક દિવસ પ્રોગ્રામ એને આપ્યો હતો. એટલે એને ખબર જ છે કાંઈ કેટલો ભોગ આપ્યો છે નહીં. એમનેમ નથી આશા પટેલ બનાતું, બહુ ભોગ દેવો પડે. ખાવાનાય નો રહ્યો, પીવાનાય રહ્યો. અને અમે અહીંયા જે મકાનમાં રહ્યા છીએ ને એ જેને જોયું છે ને એને ખબર છે કે ઓલા મજૂરાઈ નો રહીએ ત્યારે આશ્રમ બન્યો છે. ને પછી તમે એમ કહો આમને તેમને ખોટા નામના દાન માગવા જાઓ. મારા હાથમાં પકડાઈ જાવ તો એકવાર તમને તમારી માને છઠ્ઠીને ધાવણ યાદ કરાવી દઉં. મને કેમ કે આવા ખોટા લોકોથી બહુ નફરત છે, બહુ જ નફરત છે. ચકુબેન સાચી વાત છે. દાન કેમ આપવું એ પણ ખબર ન. બિચારા ગામડેથી શું હોય કે આવ્યા છે એટલે ને 2, 5, 10 રૂપિયા દઈ, પણ તમારા 2, 5, 10 રૂપિયા કોકના દારૂ પીવામાં વહી જતા છે, એના પાપના ભાગીદાર તમે બનશો. એટલે હંમેશા છે ને પાત્ર જોઈને દાન આપજો, પાત્ર જોઈને દાન આપજો. કે અહીંયા 100% તમારું દાન વપરાય છે તો જ આપજો, નહીતર એના ભાગીદાર તમે થાશો. હવે એ ગામમાં કેમેરા છે કે નહીં મને નથી ખબર, પણ ચેક તો કરાવશું. અમે જાશું કાલે. અમે અહીંથી 2, 4 ભાઈ, હું 2 દિવસ કામમાં છું પછી જઈશ. સલામ નથી ભાઈ, એવું કાંઈ નથી. પણ આવી રીતના ખોટી રીતના દાન માગે ને ત્યારે બહુ લોહી ઉકળે, બહુ લોહી ઉકળે. હાલતીના કરી દીધા છે કાબેન. હા, ગોપીબેનને ખબર જ છે. મેં આશ્રમ બનવામાં જે ખોટું કરીને ગયા ને રાતે ધોકાવ્યા પણ છે. મને એમ કાંઈ બીક નથી લાગતી. મને ખબર છે હું સત્ય છું ને તો મને કોઈના બાપુજીની બીક નથી. ખોટું કરવા વાળા બીવા જોઈ. એક અમારા બ્લોક જેમ તેમ નાખી ગયો ને ઉલરતો હતો, કેસ કરવો બેનના નામનો કરી દે જ્યાં કરવો અહીંયા. એક તો તું કામ બગાડીને ગયો ને પાછો અહીંયા, એક તો તને ચેક આપ્યો 90,000 પાછો બીવડાવે. મને નો કે બીજાને આપણા સેવા વાળાને ફોન કરે. અહીંયા ખોટું કોઈ દિવસ કર્યું નથી ને કરવાનું નથી. મરી જઈશ ને તોય નહીં થાય. એટલે બીક તો મને કોઈના બાપુજીની લાગતી જ નથી. મને જ્યાં ગમે ત્યાં હરું ફરું છું, એક મારા પ્રભુથી ડરું છું, બીજા કોઈથી હું ડરતી નથી. મને ભગવાનનો જ ડર લાગે. અમને ખબર છે ખૂબ સેવાની, ખૂબ ભોગ આપ્યો છે. હા, મજૂરને 10 થેલી સિમેન્ટ ચોર્યો તો ગોપીબેનને ખબર છે. પણ અહીંયા જે આશ્રમમાં ખોટું કરવા ગયા ને કોઈનું ખોટું ચાલ્યું જ નથી. પ્રભુએ અમને સામી છાતીએ બતાવ્યો છે એનો અસલી ચહેરો. એટલે અહીંયા સાક્ષાત છે ને આને રક્ષા કરી છે. એવા પરચા પૂર્યા છે ને કે અમને ને જે સાથે હતા ને બધા ભાઈઓને ને બહેનોને ખબર છે કે બધાને એમ જ હતું બેન છે તો છેતરી જાય, બેન છે તો છેતરી જાય. પણ અમારી રક્ષા જો આને કરી, રાત દી કરી. ત્યારે એમ કહી કે નાના એમ કે સ્વામિનારાયણ નામ ભૂલાય નહીં, મરીને તોય ન ભૂલાય. એટલો આમ રગો રગમાં લોહીમાં ચડી ગયું છે. નહીતર હાઈવે ઉપર ખાટલો રાખીને ખુલ્લામાં સૂતા અમે. અને આવા નાટક બાજો તમે કોકના નામના દાન ઉઘરાવા માંડો. હેતલ કેસની બીક તમારા બાપને બતાવજો. બચપનથી પોલીસના ખેલ ખેલી છે એને નો ખબર હોય ને. હા, બધાને બસ એમ જ છે કે અહીંયા તો બહુ જલસા હે સેવામાં. હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું, 2 હાથ જોડીને કે 60% પોતાના ઘરના પૈસા વાપરવા હોય ને એ ટ્રસ્ટને જ પરમિશન અપાય અને એની ચોખ્ખી તપાસ કરાય. ચોખ્ખી એની તપાસ કરાય. એટલે હમણાં કેટલાય હડા બંધ નથી થઈ જતા આવા ખોટા નામના દાન લેવા નીકળતા હોય ને એના. જાજુ નથી જીવું, થોડું જ જીવું છે, પણ વટથી ને સત્યથી જ જીવવું છે.
તમે સત્યને તમતા દબાવવા આવશો તો એ થોડીક વાર તમે એમ થશે કે બી ગયા આમ તેમ થયા, પણ પ્રભુ પાસે કોઈનું નહીં ચાલે. અત્યારે તમે કાવા દાવાથી બધું કરી શકશો. પણ ભગવાન પાસે કોઈની નહીં ચાલે, કોઈની નહીં ચાલે. એટલે આવી હલકી ન્યૂન હલકામને કહું ઘેર બેસજો. મારા હાથમાં આવ્યા ને ત્યાંથી હું તો ઓછી ઉતરીશ જ નહીં. તમારા જે આ નાટક મારા નામના દાન માગવાનું બંધ જ કરી દેજો. તમારે બીજા નામનું દાન માગવું હોય માગજો, મને કાંઈ પ્રોબ્લેમ નથી. અને મને જે માનનારો વર્ગ છે ને, ભાઈઓ બહેનો વડીલ બાળકો, એ બધાને પણ કહું છું કે મને ફોન કરી લેજો. મારો ફોન ન થાય, ઉપડે કદાચ રિસીવ ન થાય તો મને મેસેજ કરી દેજો. તો તમે કડીક કલાક દાન નહીં આપો તો કાંઈ નહીં થાય, ફોન મારો ન ઉપડે તો. પણ ચેક કર્યા વગર, પ્રૂફ કર્યા વગર કોઈને મારા નામનું કોઈ ફોન કરે તો આપતા નહીં. પછી કહેતા નહીં તમારી સંસ્થામાં બેન મેં મોકલા હતા. આ તો આ ભાઈ બોયલા કોકની સગાઈની લઈને આવ્યા એટલે ખબર પડી મને. ભગવાન સાથે જ છે, 110% સાથે છે. ત્યારે જ આ કાર્ય બને, નહીંતર આવું એક જંગલમાં એક લેડીઝથી બને. એટલું તો સામાન્ય નોલેજ હોય ને એને ખબર પડે કે બેનો બેનોથી બને. અને ઘણું જીવનમાં દુઃખ જોયું છે, ઘણું દુઃખ જોયું હોય ને ત્યારે કોકને સમજી શકીશ ને ત્યારે આ રસ્તો પસંદ કર્યો છે કે આપણા થકી કોકને તો જિંદગી સારી બને, કોકના ચહેરા ઉપર તો ખુશી આવે. એટલે સમજી શકી છી. હજી એકવાર તમને સંભળાવું, સાંભળો બધા અને ખૂબ શેર કરી દેજો, જેથી કરીને બીજી સંસ્થા નામે દાન માંગતા હશે ને તો આ નોટંકીઓ હોય છે ને એ પકડાઈ જશે, એના અડા બંધ થશે. નવરી બજારનું કામ જ આ હોય. હાલો, હા આશાબેન, સેવા સંસ્થામાં જ બોલો. હા બોલો ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપડે કોઈ મિસ્ત્રીની દીકરીઓ કરીને કેમ? હા તો અમારે ભાઈ ને એક જોવો છે, એમ? લુવાર સુતાર છે. દીકરીઓ કોઈને ખરી આપણે મિસ્ત્રીની. એટલે તમે સેવા સંસ્થા કરો છો ને, બધા ગરીબોને રાખો છો ને? જમાડી છે ને ભણાવું છું, એટલે શું તમારે કહેવાનું શું થાય? એટલે કોઈ એમ કે સગપણ ને એવું નહીં કરતા ને તમે કોઈ? ના ના, એવું નથી કરતા ભાઈ. આ બસ એ પૂછવું હતું. આ તો અહીંયા આવો ને એટલે 200-500 રૂપિયા અમે આપીએ છીએ. અમે મિસ્ત્રી છીએ, પંચાલ બોલીએ છીએ સુદામડાથી. એટલે કોને 500 રૂપિયા આપો? આ બેનું આવે છે ને ચોપડા લઈ હા, એટલે એમાંથી મેં આ ખાલી નંબર એમાંથી મેં લઈ લીધેલો હતો. મારો નંબર લઈને ચોપડા લઈને પૈસા લેવા આવ્યા? એટલે એમાં તો તમારું જ હોય ને, સર્ટિફિકેટ તમારા નામનું હોય. મારા નામનું ભાઈ, મેં એવા કોઈને મોકલા જ નથી ચોપડા લઈને પૈસા લેવા. કોણ લેવા આવ્યું હતું? એટલે બેનું કેટલા આવે છે ક્યારેક 15 દી 6 મહિને. કોણ આવે છે મને આપો ને નામ. કોણ આવે છે? હવે ઈ બેન નું આપણા નામ નો હોય ને કે અહીંયા અમારે કેન્દ્ર હાલે છે ગરીબો લોકોને ખવડાવે. મારો ફોન નંબર ને મારો ફોટો હોય? તમારો ફોટો તો ગમે હોય બરાબર. એમાં હતું સર્ટિફિકેટ માં કે આ બેન કે સલાહ મેં કીધું લાવો છો, મને એક નંબર આપો. એમાંથી ના નંબર લીધો. અરે ભાઈ, આવું કોઈ આવે ને તો મને જાણ કરો. મેં કોઈને આવા મોકલા જ નથી ક્યાંય પૈસા લેવા કોઈ દિવસ. કે કોઈ બેન આવે છે ને ચોપડા લઈને. ભાઈ તમને હું એમ કઉ છું કે મેં મારા કોઈ આવા બહેનો ને પરમિશન આપી નથી ચોપડા લઈને. તમે જાણ કર્યો, તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે છે ને આવા મારા નામના કોઈ ચોપડા લઈને આવે ને તો મને જાણ કરો. હા, તમને હું ચોક્કસ જાણ કરીશ. બરાબર છે. એને પકડો એટલે એને હું પકડું. મેં આવી કોઈ પરમિશન જ નથી આપી. બરાબર. આખું સર્ટિફિકેટ આવે બધા તાલુકાના જિલ્લાના બધાના. પણ ભાઈ મેં કોઈને પરમિશન જ નથી આપી. આજ હું લાઈવ થઈને હમણાં કઉ છું. પણ તમે હવે કોઈ આવે ને મારા નામનું માગવા તો મને ફોન કરજો. હા તો કઈ વાંધો નહીં. ક્યાં ગામ તમારું? કયું ગામ? અમારે સાયલા તાલુકાનું સુગામડા ગામ છે. અને મારા નામનું કોઈ માગવા આવે ને મને ફોન કરજો. હા તો કઈ વાંધો નહીં. મને ફોન કરજો એટલે હું એને પકડીને હવે ધોકાવું કોણ છે ને એને ખબર પડે. પરમિશન જ નથી આપી મારા નામનું જાવ તમે 200-500 ઉઘરાવો એવું. હા તો આખું સર્ટિફિકેટ લઈને આવો. તમે ભાઈ ગોતો, એક થોડા દિવસમાં ગોતો એને. હો એમ આપણા અહીંયા નો જડે ને બેન. એ તો આવે કેટલા દિવસ પેલા આવ્યા હતા? એને લગભગ 3-4 મહિના થઈ ગયા. વિદ્યાનગર ત્યાં આવી છે, અમદાવાદ થી આવી છે. પણ સાંભળો, હવે કોઈ આવે ને મારા નામનું લઈ એટલે તમે મને ફોન કરજો ભૂલતા નહીં.
હા તો એમાં નંબર હોય ને એટલે તરત હું તમને જાણ કરી. ફોન કરજો, આજે હું લાઈવ થઈને હમણાં કહીશ. હા તે કઈ વાંધો નહીં. હા. હા તમે એકલા ઈ તો ઈ ભાઈએ ઈ કાર્ડ લઈને ઈ ચોપડા લઈને ગયા ને એમાં મારો નંબર હતો એટલે ઈ ભાઈએ નંબર લઈ લીધો અને પછી આજે મને એને ફોન કર્યો ઈ કે બેનું આવ્યા ને એમાં જ તમારો નંબર લીધો. વિછિયા કીધું ને અમદાવાદથી બેનો આવે, વિચારો તો ખરા. પણ ઈ ભાઈ સર્ટિફિકેટ ઈ ભાઈ પાસે નથી. આ તો એને 4 મહિના પછી ફોન કર્યો, આ સગાઈ માટે ફોન કર્યો કે તમારી સંસ્થામાંથી બેનો આવે છે, હું 200-500 રૂપિયા આપું છું. એટલે આજે આ બધું ચતું થયું, નહીતર મને હજી ન ખબર હોત મારા નામના કેટલા દાન માંગતા હશે નહીં. આની પહેલા મેં એકવાર લાઈવ થઈને કીધું હતું, ભુજમાં એવો બનાવ બન્યો હતો ને ત્યારે. આજે પાછી કહું છું, આજે પાછી કહું છું કે મારા નામનું કોઈ દાન લેવા આવે તો તમે આપતા નહીં, મહેરબાની 2 હાથ જોડીને, 3જું માથું. મારે જોશે ને ત્યારે હું તમને આમ લાઈવ થઈને કહીશ. અત્યારે જેમ બોલું છું ને ત્યારે એમ જ કહીશ. ત્યારે તમારે માનવાનું બેનને જોઈ છે ને અહીં રૂબરૂ આવીને આપી જાજો, અથવા હું મારો કોન્ટેક્ટ નંબર નાખીશ એમાં. એટલે આવા ગામડે ગામડે મારા નામના ચોપડા લઈને આવે ને એમાં તો તમે આપતા જ નહીં. મેં આવી કોઈને પરમિશન આપી નથી અને હું આવી ગામડે કોઈને મોકલતી નથી, એટલું યાદ રાખજો. બીજા મોકલતા હોય તેને મુબારક, આપણે નથી મોકલા કોઈને. કહું ને જરૂર પડશે ને ત્યારે હું ગામડે ગામડે નીકળીશ. જ્યારે જરૂર પડશે ને તો હું ગામડે નીકળીશ, પણ મારે એવી કોઈને મોકલવાની જરૂર જરાય નથી. હા નિમિષાબેન, જોવું તો પડશે ને, જાણવું પડશે. હવે કેજો અમે પણ ઓળખતા અમદાવાદમાં. હું જ મને ખબર પડે આ ભાઈ બિચારા ગામડાના લોકો હોય તો એને આપી દીધા હોય, બીજું જ કાંઈ નહીં. આ ભાઈએ વળી નંબર લીધો કે તમારા સંસ્થાનો નંબર આપો, અમારે કંઈક કામ હોય તો. એટલે આ ભાઈએ અત્યારે મને સગાઈ માટે ફોન કર્યો, એમાંથી આ બધી રામાયણ ચતી થઈ એની. આવી હલકી ન્યૂન હલકી ના હોય ને એની આખી ગેંગ જ હશે, તમે જોજો. એટલે ખાસ તમે છે ને એને પેલા એક દાન ગામડે ગામડે આવા ચોપડા લઈને આવે ને એની પૂરી તપાસ કરો. કાંઈ એને એમ કહેવાનું, હું તમને એક સરસ રસ્તો કે તમારું આ ટ્રસ્ટ રજીસ્ટર છે ને તો આપણો આ રજીસ્ટર ટ્રસ્ટ છે ને કે આપણે પોલીસ સ્ટેશને જઈ અને કાંઈક આપણે ખાતરી કરી લઈ કે આ ટ્રસ્ટ રજીસ્ટર છે કે શું. આપવાવાળી જવાબદાર, દાન આપવાવાળી વ્યક્તિ જવાબદાર કહેવાય, પણ મારા નામનું માગે છે ને એટલે મારે જાણ કરવી ફરજ, મારી જવાબદારી છે. મારી પણ જવાબદારી છે કે મારા નામનું દાન માગે છે ને એટલે મારી પણ જવાબદારી છે. ડાયરેક્ટ દાન આપવાનું. હા હું એ જ કહું છું કે તમારે એમ થાય કે મારી બેનને આપવું છે, મારો ગૂગલ પે નંબર, ફોન પે નંબર, પેટીએમ નંબર, કોન્ટેક્ટ નંબર એક જ છે, 98171993. 98171993. તમારે ડાયરેક્ટ એમાં મોકલી દેવું. તમને ઈચ્છા થાય ને તો કે અમારું 100% વપરાય તો તમારે મોકલવાનું. પણ હું ગામડે ગામડે કોઈને એવા મારા બહેનોને ચોપડા લઈને મોકલતી જ નથી. આ ખાસ યાદ રાખજો, કેમ કે આ 10 વાર એકને એક શબ્દ એટલે બોલી છું કે આ બીજો આવો બનાવ બન્યો છે. ઘણી જગ્યાએ મારા નામના હચોડા લોકડાઉનમાં તો હે ને મોબાઈલ લઈ લીધા છે કે બેને કીધું છે કે અમારા છોકરાને ભણાવવાનું. મારા દાતા બિચારા મને પૂછવાય ન રહ્યા હોય અને એ એમ કે ચાલો એને જરૂર છે ને તો લઈ દઈ. પછી હું ત્યાં ક્યારેક મળી હોય ને ત્યારે ખબર પડી કે બેન તમે ઓલું કીધા તેને લઈ દે. હું કહું મને તો આવી ખબર ય નથી. અમુકની કોમેન્ટ વચાતી નથી. સિસ્ટર યુઆર વર્ક ઇઝ ગુડ, માટે વિરોધ તો થવાનો જ. વિરોધની વાત જ ને, વિરોધ કરે તો એમાં તો આપણને કાંઈ ટેન્શન નથી. વિરોધ ભલે ને કરે, આપણા નામના દાન માગવા જઈએ, પ્રોબ્લેમ ન્યા છે. પ્રોબ્લેમ ન્યા છે.
પણ આવી નકટ્યું ને શરમય નહીં થતી હોય. હું એમ કહું ભગવાનનો તો ડર રાખો, ભગવાનનો તો ડર રાખો, માણસનો ન રાખો તો કાંઈ નહીં. આ નહીં છોડે કોઈને, આ નહીં કોઈને છોડે. આનો તો ડર રાખો. તમને એમ થાય કે હું ખોટું કરું, મને કોઈ નથી જોતું, પણ આ ઉપરવાળો ને આ બેઠો બેઠો બધું જોવે છે. સારા કામમાં 100 વિઘન આવે. લગે રહો. આપણે તો લગે જ રહેવાનું છે. આપણાથી થાય એટલું કરવાનું જ છે. આપણાથી જેટલી થશે એટલું આપણે સેવા કરવાનું જ છે. ઘટશે ત્યારે હું આમ જ લાઈવ થઈને કહીશ કે મને આ જરૂર છે કે તમે થોડા ઘણી મદદ કરજો. પણ હું ચોપડા લઈને તો કોઈને પરમિશન નથી આપી. એટલે એ ખાસ એક યાદ રાખજો કે ગામડે ગામડે આવે તો એ આશાબેનનું કાંઈ હશે જ નહીં. આશાબેન નામના કોઈ બીજા ટ્રસ્ટ હોય તો મને નથી ખબર, પણ આશાબેન પટેલને મારો કોન્ટેક નંબર હોય તો મને ફોન કરી જ દેવાનો. મારો કોન્ટેક નંબર હોય એટલે મને ફોન કરી દેવાનો કે બેન તમારા નામનું કોન્ટેક નંબર આ કાગળમાં છે અને દાન લેવા નીકળ્યા છે, એટલે તમારે મને ફોન કરી જ દેવાનો. હજી કહું છું, મારો નંબર લખી લ્યો 981719 923 981719 આ એક જ નંબર છે મારો. એમાંથી હું કોલ કરું તો તમે મોકલજો, અથવા તમને ગામડે આ નંબરનું કોઈ લિસ્ટ લઈને આવે તો મને ફોન કરજો, જાણ કરજો કે તમારા નામનો ફોન નંબર લખ્યો છે અને આ બેનો દાન લેવા નીકળ્યા છે. એટલે પછી આપણે પકડી લઈએ ને આખી ગેંગને. પટેલ ઉત્પલ એક આકલ કરજો ને ખાલી. આશાબેન થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. રાજેશભાઈ પ્રભુ હાજરાજુર એટલે સાવ હાજરાજુર છે. એ તો મારા સેવાવાળાને પૂછજો તમે કેટલા હાજરાજુરને ભગવાન કેટલા પરચા પૂર્યા છે ને, એ તો અમારા સેવાવાળાને જ ખબર છે. એક તો અમને આનંદ જ છે કે અમારી પ્રભુ રાત દી રક્ષા કરે છે, કે તબ ભગવાનને ખબર છે કે તું ગાંડાને જેમ દોડસ એટલે ત્રીજી આંખે પ્રભુ રક્ષા અમારી કરે છે. અમારી કહીને તો આ ત્રીજી આંખ પ્રભુ રક્ષા કરે છે અમારી. કે અમને કોઈક છેતરવાયું હોય ને તો અમને ખબર પડી જ જાય અને એનું બધું ચિઠ્ઠા અહીં ખુલી જ જાય. અને હું ખોટાને છોડતી નથી, ગમે તે હોય એટલું યાદ રાખજો. મારી યારે જોડાતા પહેલાં 17 વાર વિચારી જ કરી લેવો કે ખોટું હશે ને હું છોડતી જ નથી. એમ જેટલી દયાળુ છું ને એટલી મને સામેવાળાને ઓલું મને એની દ્રષ્ટિ પરખતા એટલી તો મને આવડે જ છે. પણ હા, એક લાગણીમાં આવીને છેતરાઈ જાય એનો વાત અલગ છે. પ્રભુ હાજરાજુર છે. જય સ્વામિનારાયણ. હેતલા તારું જ છે, અહીંયા આવી જાવ ને, તમારું જ છે બધું. ખૂબ ખૂબ આગળ વધો બેન. થેન્ક યુ ભાઈ. જય સ્વામિનારાયણ. પટેલ વિશાલભાઈ બેન ફૂલ સપોર્ટ છે તમને. થેન્ક યુ ભાઈ. એ તો મને ખબર જ છે કે એક લાઈવ થઈને કહું તો અહીં મારે હજારો ભાઈઓ બહેનો ભેગા થઈ જાય એવા છે. જરૂર પડે તો કહેજો. પુવાર રશ્મિન ચોક્કસ. રણજીતભાઈ પકડીશ ભાઈ, પકડીશ. હવે તો પકડીશ ને આજુબાજુ ગામમાં કેવડાવી દઈશ વતન. ગેટ ઉપર નંબર લખી નાખજો. ચોક્કસ લખી નાખીશ. થેન્ક યુ ભાઈ. હા, એમ આવી રીતના કહેતા રહેજો. એક અમને ન ખબર હોય ને તો કયો ને તો આનંદ થાય. ના ના, ચોક્કસ કોન્ટેક નંબર લખી નાખીશ. અથવા અહીંયા તમે ક્યારેક હું ભલે અમારા ભાઈઓ બધા કહી જ દે, બહેનોય કહી દે, પણ તોય હું આજે કહું છું કે ક્યારેક તમે ઓફિસે આવ્યા હોય, દાન લખાવીને ગયા હોય તો તમારે એક મને વોટ્સએપ કરી દેવો કે બેન તમારે ઓફિસે આવ્યા હતા, અમે આ પોઈન્ટ ફળવીને ગયા છીએ, જેથી કરીને મારાય કોન્ટેક મારીએ. ક્યારેક ભાઈઓ બહેનો ભૂલી ગયા હોય તો હું એને કહી શકું. એટલે એ અમારો તો નિયમ જ છે. જો કે કોઈ પણ મોકલે ને એટલે મારા સેવાવાળા ભાઈઓ મને મારા કરતાં મને મારા ભાઈઓ ઉપર બહુ વિશ્વાસ છે, બહેનો ઉપર, કે મને તરત જ કહી દે. પણ ક્યારેક કામમાં હોય ને ભૂલી ગયા હોય તો બેયનું સાથે કન્ફર્મ થઈ જાય. હા, મારે હેતલબેન દર શનિવાર સુરત જમાડે છે બાળકોને. હમણાં 1 વર્ષ થઈ જાય ને, મારા બર્થડે 20 તારીખે ચાલુ કર્યું તો હમણાં 1 વર્ષ થઈ જશે. એ સરસ ત્યાં બાળકોને દર શનિવારે જમાડે છે. ટાઈમ ભગવાનને આવીને પગલાં પાડ્યા. જયશ્રીબેન અમારા હાજર હતા. સારું દી. ચાલો, જય સ્વામિનારાયણ. ચકુબેન જય સ્વામિનારાયણ. સાહેબ છે કે નથી? તો સાહેબ હોય તો કહેજો બેનના જય સ્વામિનારાયણ કીધા છે. હા, ચકુબેન અમારે એટલા સાહેબ મામલતદાર છે પણ એમ જ કહે ચકુબેન કે તમારે બેનનું કામ પહેલાં જ કરવાનું. મને આવા ભાઈ મળ્યા એક સારી પોસ્ટ ઉપર, એટલે અને સારું બધાનું વિચારવાવાળા, એટલે મને આનંદ છે કે આવા અધિકારીઓ હોવા જ જોઈએ.
કે જે બીજાનું વિચારી અને નાના માણસોનું કામ કરતા હોય એટલે ગર્વ થાય. આવા બધા અધિકારી હોય ને ત્યારે આમ ગર્વ થાય. અને અમારે ચકુબેન ને સાહેબ ને, મને ચકુબેન તો એમ જ કે તમારે અડધી રાતે તમારા માટે ફોન કરવાનો, અને હું સાહેબને કહીશ જ. એટલે કેમ કે ચકુબેન એમના ધર્મપત્ની એટલે ચાલે તો એનું ને, અમારા ભાઈનું ચાલવા દેજો. એટલે અમારા બધો મીઠો પ્રેમ છે એટલે વાત થાય. અને હમણાં ઇલેક્શન પત્યું પછી અહીં આવું હતું, કેમ સાહેબને ને બેનને, પણ હું ત્યારે બરોબર ક્યાં ગઈ હતી, અમદાવાદ એરપોર્ટ ગઈ હતી એને ભાઈને લેવા. અને આગળ તમારે આવું હતું ત્યારે હું સાળંગપુર ચાલીને ગઈ હતી, એટલે મળાતું નથી. પણ ભગવાન કરશે વહેલા મળશું કંઈ. મને ઘણીવાર ત્યાં સુધી કે તમે ચાલો આપણે ક્યાંક ફરવા જાય, તમે બહુ થાક્યા હોય ને તો. એટલે આવા બધા લાગણી પ્રેમ ભાવથી બહેનો ભાઈઓ જોડાણા છે ને, ત્યારે મને સેવા કરવાની બહુ હિંમત મળે. ત્યારે મને એમ નથી થતું મારો પરિવાર અહીં કોઈ નથી. ત્યારે મને એમ જ થાય કે આ બધો મારો પરિવાર જ છે. મને ચકુબેનનો રોજે ફોન હોય, રોજે મેસેજ ફોન તો હોય જ. એક દી લાઈવ નહોતી ભાઈ તો એમ કે બેન ગમતું નથી. તમારી સેવા ખૂબ સારી છે, થેન્ક યુ ભાઈ. બસ પ્રભુ એક રાજી થાય એટલે બહુ થઈ ગયું. આ જગત તો થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. આ જગતને લઈને હું સેવા કરતી નથી. હું આ જગતને લઈને સેવા કરતી નથી. હું એક આના માટે જ સેવા કરું છું કે આને મારે બહુ રાજી કરવા છે બસ, એટલે હું આ સેવા કરું છું. અને જ્યાં સુધી થશે ત્યાં સુધી કરતા રહેશું. ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી. અને આપણા આશ્રમમાં ખાસ દીકરીઓ માટે જ છે. અને 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે અહીંયા. 6 થી 12 ધોરણની દીકરીઓ માટે. એટલે તમારે આસપાસ એવી બધી દીકરીઓ હોય તોય કહેજો. 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું ફ્રી. હું કાલે સોમનાથ આવ્યો તો બેન પણ ત્યાં આવવાનો સમય ના મળ્યો, માફ કરજો. કોઈ વાંધો નહીં ભાઈ, થેન્ક યુ. ગમે ત્યારે આવતા રહેજો. આપણા બધાનો જ આશ્રમ છે. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું, પણ એવું નથી કે આશાબેને બનાવ્યો એટલે આશાબેનનો જ છે, આપણા બધાનો છે. તમારી સેવા ખૂબ સારી, થેન્ક યુ. લાલુભાઈ બેન અમે બધા તમારી સાથે છીએ, થેન્ક યુ, થેન્ક યુ. બધાને થેન્ક યુ. જરૂર પડે ત્યારે કહેજો, ચોક્કસ કહીશ, ચોક્કસ. ચાલો ચકુબેન, જય સ્વામિનારાયણ. મળીએ પછી. બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ. અને ખાસ ધ્યાન રાખજો કે આવી રીતના કોઈ મને ખાસ જાણ કરજો કે આવી રીતના ક્યાંય કોઈ મારા નામનો ઉપયોગ કરતા હોય કે મારા ફોન નંબરનો ખોટો દુરુપયોગ કરતા હોય તો ચોક્કસ મને કહેજો. કેમ કે મને ખ્યાલ ન હોય, કેમ કે મારું સોશિયલ મીડિયા એક બેન મારી જ સંભાળે, પણ કોઈ દિવસ ખોટા મેસેજ ક્યાંય એમનાય ન હોય, એ મને વિશ્વાસ છે. એટલે ઘણીવાર એવું થતું હોય ને કે બેન ઓનલાઈન બતાવતા હોય, એ ફેસબુકમાં છે કે ઇન્સ્ટામાં છે, તો હું ક્યારેક હોઉં છું, પણ મારું બીજા બેન સંભાળતા હોય તો એ પણ ઓનલાઈન બતાવું છે. એટલે હું જ હંમેશા ઓનલાઈન બહુ એવું ન માનતા. ઘણીવાર એવા મને પ્રશ્ન કરે છે, આમાં બહુ બધા પ્રશ્ન કરે છે. અને જેની ખરાબ દ્રષ્ટિથી મેસેજ કર્યા હોય તો એ તો બ્લોકમાં જ હોય. ક્યારેક તો હું એમ કહું છું શરમ થવી જોઈએ તમને. ક્યારેક ક્યારેક મારામાં તમે આમ હું લાઈવ કરીને બતાવું ને તો તમને એમ થાય કે આ શું આવા લોકો છે, સાવ આટલા વિચારસરણી આવી હશે કે એવા એવા મેસેજ હોય ને આપણને આમાં વાંચતાય શરમ થાય કે સાવ આવા લોકો છે. કે કાંઈક તો શરમ રાખવી જોઈએ ને, કાંઈક તો બોલવામાં લખવામાં મર્યાદા હોવી જોઈએ કે નહીં. બિચારા ના હો, અમારે એમ ચકુબેન મસ્ત સાહેબને સાચવે છે, બિચારા ભાઈ નથી. અમારા ચકુબેનનું સાહેબનું વેણ પડે ને અમારા ચકુબેનના હાથ વળતા હોય, એમ કંઈ એમ બિચારા નથી. એટલે એમ કે એ મજબૂર એટલે કરે કે તમારે મને દીદીને મળવા લઈ જ જાવી જોશે, કેમ કે સાહેબ મામલતદાર એટલે ફ્રી હોય નહીં, પણ બેન પાસે તો પછી લઈ આવવા પડે ને, એટલું તો રાખવું પડે ને. કેમ કે બહુ સરસ છે એમની લાઈફ, અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સારી એમની લાઈફ વધારે રાખે, અને ખૂબ આવા અધિકારી છે તો દેશની ખૂબ સેવા કરે, નાના માણસોની ખૂબ સેવા કરે, એવી ભગવાનને પણ પ્રાર્થના કરીને જે દેશ વિદેશમાં મારી સાથે અનમન ધનથી જોડાણા છે, જેથી કરીને આશ્રમ ચાલે છે, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો ભગવાને તમને હજી સુખી કર્યા હોય ને તમને એમ થાય કે અમારા આશ્રમ માટે જોડાવું છે, તો અમારી દીકરીઓને ભણાવવા માટે તમે 1 વર્ષનો ખર્ચે ઉઠાવી શકો છો. તો મને ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 981719 919 23. અને અત્યાર સુધી 500-600 લોકોએ મને સાંભળી, એટલે ખૂબ આનંદ થયો. થેન્ક યુ. અને જોડાતા રહેજો.
અને આપણા આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર. ત્યાં 6 થી 12 ધોરણ જેની પરિસ્થિતિ નબળી છે અથવા કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી દીકરીઓને રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. તો ચોક્કસ તમારી આસપાસ કોઈ આવી દીકરી હોય તો જણાવજો. અને મારો કોન્ટેક નંબર તો ખબર જ છે, હજી એકવાર કહી દઉં, 981719 919 981719 ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, રાજી રહેજો, સાથે રહેજો અને ભગવાનને કંઈ બધાની રક્ષા કરજો.